નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર। રાખડી પર પણ જીએસટીના મારને કારણે બજારમાં મંદી। જીએસટીના કારણે રાખડીના ભાવમાં 20% સુધીનો વધારો। વિવિધ પ્રકારની રાખડીઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર। ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદના વિરામ બાદ ઉકળાટભર્યું વાતાવરણ। શહેરીજનો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। મેઘરાજાની બીજી ઇનિંગની આતુરતાપૂર્વક રાહ જોવાય છે। ભરૂચ શહેરના વિવિધ રાખડી બજારોમાં જીએસટીના પગલે મોંઘવારી વધી હોવાથી ઘરાકી નહીં નીકળતા દુકાનદારોની મૂંઝવણ વધી છે। રક્ષાબંધનના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના રાખડી બજારોમાં વિવિધ પ્રકારની રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે, જેમાં સ્પિનર રાખડી, છોટા ભીમ, સુપરમેન, ટોમ એન્ડ જેરી, ગણેશ, મોટું પતલું અને સ્પોર્ટિવ બ્રધર્સ વગેરે રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે। પરંતુ હાલ જીએસટીનું ગ્રહણ રાખડીઓને નડ્યું હોવાથી રાખડીઓ પર 20%નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જેનાથી ઘરાકી નીકળતી ન હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। ગત વર્ષની સરખામણી આ વર્ષે રાખડીઓનું જોઈએ એવું વેચાણ ન થતાં દુકાનદારો પણ મૂંઝવણમાં મુકાયા છે। અમે જે રક્ષાબંધનમાં રાખડીઓનું વેચાણ કરી રહ્યા છે એ હાલના તબક્કામાં ઘણું સારું રીતે વેચાણ થાય છે, પરંતુ અમારે જીએસટીના લીધે થોડોક ઘટાડો થયો છે। જીએસટીને લીધે અમારા રાખડી પર જે 10-20% આવી રહ્યા છે એમાં ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે। અમારે ત્યાં અનેક જાતની વેરાયટીઓ મળી રહી છે રાખડીમાં, જેવી કે લેડીઝ માટેના લુંબા, કપલ રાખડી, પ્લસ અમારે બાળકોના ચિલ્ડ્રન્સ વેર માટેના ટેડી બિયરો, ડાયમંડની રાખડી, અનેક વેરાયટી આવે છે। અને બીજું એક જ વસ્તુ કહેવામાં આવે છે કે જે હાલમાં અમારો દર વર્ષની કમ્પેરેટિવમાં જે ઘટાડો થયો છે એની અસર ખૂબ જ પડી છે અમને, અને થોડું ઘણું અત્યારે ચાલે છે લાસ્ટમાં, પણ જે અમને દર વર્ષે પ્રોફિટ હતો એ રીતનો પ્રોફિટ નથી મળતો। વરસાદની પ્રથમ અંકલેશ્વરના ડઢાલ ગામેથી રૂરલ પોલીસે રૂપિયા 2.52 વધુના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો। પ્રાપ્ત માહિતી મુજબ ડઢાલ ગામના વાઘી મસ્જિદ નજીક રહેતો કાદિર ઇબ્રાહિમ શાહ પોતાના મકાનમાં વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યો હોવાની બાતમી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના પીઆઈને મળી હતી। બાતમીના આધારે પોલીસે રેડ કરતા પોલીસને જોઈ બુટલેગર કાદિર ભાગવા જતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેના મકાનમાં તલાશી લેતા તેના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે રૂપિયા 2,52,480નો મુદ્દામાલ ઝડપી પાડી તે વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો હોવાની પૂછતાછ કરતા તેને કસ્બાતીવાડના ફારૂક ખાન અને સરદાર ખાને કારમાં તેને આપી ગયા હોવાનું જણાવ્યું હતું। પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તેઓને ફરાર જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરપ્રાંતીય દારૂનો જથ્થો રાખી અને લે વેચનો ધંધો કરે છે એ આધારે અમે પંચો રૂબરૂ પોલીસ સ્ટાફના માણસો સાથે સ્થળ પર જઈ તપાસ કરતા સ્થળ પર કાદિર ઇબ્રાહિમ નામનો જે ઇસમ છે એ શંકાસ્પદ હિલચિલમાં હોય એને પકડી એના ભાડાના મકાનમાં જઈ તપાસ કરતા પરપ્રાંતીય દારૂનો જથ્થો કુલ કિંમત રૂપિયા 2,52,480નો સ્થળ પરથી અલગ અલગ બિયરના ટીન, ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવે છે। તો આરોપીને ઝડપી કાયદેસર ફરિયાદ કરી કાર્યવાહી કરી છે। ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચની બહેનો દ્વારા સબજેલ ખાતે રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરાઈ। ભરૂચ સબજેલ ખાતે ઇનરવ્હીલ ક્લબ ભરૂચની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી, જેમાં બહેનોએ જેલ અધિક્ષક અને કેદી ભાઈઓ તથા પોલીસ કર્મીઓને રક્ષા બાંધી તેઓના લાંબા આયુષ્યની કામના કરી હતી। બહેનોએ સબજેલ ખાતે રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી। સદર કાર્યક્રમમાં ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ ફિરોઝા લાકડાવાલા, મહિલા આયોગના સભ્ય કોકિલાબેન માછી, ઇન્દિરાબેન રાજ અને સભ્ય બહેનો તેમજ સબજેલના અધિકારીઓ તથા પોલીસ જવાનો અને કેદી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના ભૂતનાથ મહાદેવ મંદિર અને સોમેશ્વર મઠ ખાતે શ્રાવણ માસ નિમિત્તે લઘુરુદ્રનું આયોજન કરાયું। ભરૂચ શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના ભાગરૂપે લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। તો આવી જ રીતે શહેરના સોમેશ્વર મઠ ખાતે પણ શ્રાવણ માસ નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું। સદર ધાર્મિક કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી।
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા હૃદયરોગ અંગેનો સેમિનાર યોજાયો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એઆઈએ હોલ ખાતે શનિવારના રોજ સિનિયર સિટીઝન માટે હૃદયરોગ અંગેનો એક સેમિનાર યોજાયો હતો, જેમાં કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર રાજીવ ખરવરે હૃદયરોગ અંગેની વિગતવાર માહિતી આપી હતી. આ સેમિનાર અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા યોજવામાં આવ્યો હતો. સદર સેમિનારમાં લાયન્સ ક્લબના પ્રમુખ પંકજ અંટાલા, એઆઈએના સેક્રેટરી જયેશ પટેલ અને આમંત્રિતો તેમજ સિનિયર સિટીઝન્સો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. જે સફળ થાય છે લોકોની સંખ્યા બહુ જ વધી ગઈ છે, સ્પેશિયલી ડાયાબિટીસ પણ ઘણું વધી ગયું છે. અને આવા કન્ડિશનમાં આપણે એ બીમારી વિશે સંપૂર્ણ નોલેજ હોવું એ બહુ અગત્યનું છે કે એકચ્યુઅલી હાર્ટની બીમારી કેમ થાય છે, એનું કારણો શું હોય છે અને જો થાય તો આપણે ઇમરજન્સીમાં શું કરવું જોઈએ અને એકવાર થયા પછી એની ટ્રીટમેન્ટ થયા પછી પણ આપણે એના શું કાળજી રાખવી જોઈએ કે ફરી ન થાય. એટલે આ વસ્તુ વિશે જ્યાં સુધી આપણે નોલેજ ન હશે ત્યાં સુધી આપણે એના વિશે સંપૂર્ણ રીતે આપણે કાળજી નહીં રાખી શકીએ. ભરૂચના કરશન કાકાની ખડકીમાં આવેલ દ્વારકાધીશ મંદિર ખાતે હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો. શ્રાવણ માસ નિમિત્તે ભરૂચ શહેરના કરશન કાકાની ખડકી વિસ્તારમાં આવેલ દ્વારકાધીશ મંદિર ખાતે સુશોભિત કંટોલાના હિંડોળામાં ભગવાનને ઝૂલવવામાં આવ્યા હતા. સદર હિંડોળા દર્શનનો વિસ્તારના ભાવિક ભક્તોએ તથા દર્શનાર્થીઓએ લાભ લીધો. દહેજ બાયપાસ ઉપર આવેલ મનુબર ચોકડી પાસે સ્પીડ બ્રેકર પરથી બાઇક ઉછળતા ચાલકને ગંભીર ઈજા થવા પામી. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ જૂની કોલોનીમાં રહેતો દિવાકર સિંહ આજરોજ સવારના અરસામાં ભરૂચના દહેજ બાયપાસ સ્થિત મનુબર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે વેળાએ બાઇક બમ્પર પરથી ઉછળતા સ્લીપ થઈ જતા મોટરસાઇકલ સવાર દિવાકરને માથાના ભાગે અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. રાખડી પર પણ જીએસટીના મારને કારણે બજારમાં મંદી. જીએસટીના કારણે રાખડીના ભાવમાં 20% સુધીનો વધારો. વિવિધ પ્રકારની રાખડીઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર. ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદના વિરામ બાદ ઉકળાટભર્યું વાતાવરણ. શહેરીજનો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. મેઘરાજાની બીજી ઇનિંગની આતુરતાપૂર્વક રાહ જોવાય છે. એક નજર ન્યૂઝ ઇન બ્રીફ પર.